નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 13 ડિસેમ્બર 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો માવઠા માટે ગુજરાતવાસીઓ તૈયાર રહેજો। 20 ડિસેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે, તેમજ અમુક ભાગોની અંદર માવઠાનો ખતરો પણ ટોળાઈ રહ્યો છે, તો કયા કયા ભાગોની અંદર માવઠું જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ સાથે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કેવું જોવા મળશે તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો। હાલ ગુજરાતની અંદર ઠંડીનો માહોલ જામ્યો છે, એવામાં ગુજરાતમાં માઠા સમાચાર જોવા મળી રહ્યા છે, કારણ કે ફરી એક માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની હતી, તે તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ સહિતના ભાગોની અંદર પહોંચી છે અને ત્યાં વરસાદી માહોલ જામ્યો છે। આ સિસ્ટમ મજબૂત છે, જેના કારણે તે અરબી સમુદ્રમાં પહોંચવાની છે, ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે, એટલે ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતથી ઘણી દૂર છે, પરંતુ ગુજરાતમાં તેની અસર ગુજરાતમાં જોવા મળશે। ખાસ કરીને અરબી સમુદ્રમાં આ સિસ્ટમ પહોંચતા મજબૂત હોવાને કારણે 20 તારીખથી તેની અસર ગુજરાતમાં થઈ શકે છે અને આ સિસ્ટમનો ઘેરાવો દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળશે, જેના કારણે ગુજરાતમાં 20 તારીખથી હવામાનમાં પલટો આવે તેવી શક્યતા રહેલી છે। જો આ માવઠું થશે તો દરિયાકાંઠાના ભાગો, જેમાં સૌરાષ્ટ્રના ભાગો હોય અને દક્ષિણ ગુજરાતના ભાગો હોય, તેમાં અસર પહોંચાડી શકે છે અને ગુજરાતમાં માવઠું જોવા મળશે, એ પણ છૂટાછવાયા ભાગોની અંદર માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। કોઈ ભારે વરસાદની સંભાવના જણાતી નથી। વાત કરીએ તો આ સિસ્ટમની અસર 20 તારીખથી જોવા મળશે। 20 તારીખથી વાદળોનો ઘેરાવો ગુજરાત સુધી પહોંચશે, જેના કારણે 21, 22 અને 23 તારીખ દરમિયાન કમોસમી વરસાદ ખાબકી શકે છે। અત્યારના વેધર મોડેલ પ્રમાણે વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના ભાગો, જેમાં જામનગર, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, આ ભાગોની અંદર માવઠું થવાની શક્યતા જોવા મળી રહી છે। દક્ષિણ ગુજરાતની અંદર સુરત, વલસાડ, વાપી, કપરાડા, વાની, તાપી, ડાંગ, આહવા, ભરૂચ સુધીના ભાગોની અંદર પણ માવઠું જોવા મળે અને નર્મદા, છોટાઉદેપુર જેવા ભાગોની અંદર પણ માવઠું જોવા મળે તેવી શક્યતા રહેલી છે। એ પણ છૂટાછવાયા ભાગોની અંદર કોઈ સાર્વત્રિક વરસાદની સંભાવના નથી અને મિત્રો આ પણ માવઠું સિસ્ટમ ઉપર આધીન રહી શકે છે। અત્યારની અપડેટ પ્રમાણે 70% માવઠાની શક્યતાઓ ગણવાની, કારણ કે સિસ્ટમમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, પરંતુ 70% માનીને ચાલવાનું છે કે ગુજરાતની અંદર વરસાદ આવી શકે છે, એ પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, એટલે ખેડૂત ભાઈએ તૈયાર રહેવું। બાકી મિત્રો, ઠંડીની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ છે અને 14-15 તારીખ સુધી આ કડકડતી ઠંડીનો રાઉન્ડ કન્ટિન્યુ જોવા મળશે। મોટાભાગના ભાગોની અંદર 5 ડિગ્રી આસપાસ પણ તાપમાન નોંધાયું છે કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર, તે મુજબનું તાપમાન હજુ પણ 2 દિવસ સુધી જોવા મળશે અને કડકડતી ઠંડી ત્યાં જોવા મળશે। બાકી 15 થી લઈને 20 તારીખ દરમિયાન ઠંડીમાં થોડી રાહત મળી શકે છે, થોડું તાપમાન ઊંચું આવવાની સંભાવના છે અને ફરી 20 તારીખથી ફરી વરસાદની સાથે કડકડતી ઠંડીનો રાઉન્ડ જોવા મળે 30 ડિસેમ્બર સુધી તેવી શક્યતા રહેલી છે। આ અરસામાં ગુજરાતમાં કોલ્ડ વેવની પણ અમુક વિસ્તારની અંદર શક્યતા જોવા મળી રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી મિત્રો, માવઠાની અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।